લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું અહીંયા ઢોસો જે બટકેથી ખાવાનો હોય ને એ રીતના નહીં પણ ચમચીથી ઢોસો મેં અહીંયા ખાધો છે. જ્યાં હું વાત કરી રહ્યો છું રજની ઢોસાની. અહીંયાની ખાસ વાત એ છે કે અહીંયા 100થી વધુ વેરાયટીના ફેન્સી ઢોસા મળે છે, પણ હંમેશા કંઈક નવી વેરાયટી જો તમારે ટ્રાય કરવી હોય ને તો એના માટે આ ઉત્તમ જગ્યા છે. અહીંયા કેટલા આવી રીતના ઓલું રાખેલા છે ઢોસા ઉતારવા માટે? રૂટીનની અંદર સાહેબ આપણે અત્યારે ગણતરી કરો ને તો 16 થી 20 સગડા લગાડીએ છીએ. ત્યારબાદ તહેવારની અંદર એક સાથે 30 સગડાનું સેટઅપ લાગે છે. ઓહો, પેલી એવી આઈટમ હશે કે જે મસાલા ટુકડા પાઉં નામ છે પણ સાથે પાઉંની સાથે છે ને ભાતનું કોમ્બિનેશન છે. જનરલી આ જગ્યા છે ને એમના ઢોસા, પાઉંભાજી અને ચાઇનીઝ ફૂડ માટે ઓળખાય છે. આપણા ટેબલ ઉપર બધી વસ્તુઓ છે. ઢોસા વિનાની આ જે વેરાયટી છે ચીઝ અને પનીરથી લથપથ પટિયાલા જે એનું નામ છે. ભાઈ ભાઈ આ એમનો ડેઝર્ટ ઢોસો છે. આને કહેવાય સાચી ફેન્સીની મજા. A to Z બધી જ વસ્તુઓ તમને ઢોસાની વેરાયટીમાં મળે. મસાલા ઢોસા, મૈસૂર ઢોસા બધું જૂનું થઈ ગયું. જે લોકો મદ્રાસી ઢોસાની જગ્યાએ ફેન્સી ઢોસા ખાવાનું પસંદ કરતા હોય ને એના માટે આ બેસ્ટ જગ્યા છે. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું અહીંયા ઢોસો જે બટકેથી ખાવાનો હોય ને એ રીતના નહીં પણ ચમચીથી ઢોસો મેં અહીંયા ખાધો છે. જ્યાં હું વાત કરી રહ્યો છું રજની ઢોસાની. આ જગ્યાએ એમની ત્રીજી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે જે આવેલું છે રાજકોટના સાધુ વાસવાણી મેઇન રોડ ઉપર RMC શાક માર્કેટવાળી ગલીમાં. અહીંયાની ખાસ વાત એ છે કે અહીંયા 100થી વધુ વેરાયટીના ફેન્સી ઢોસા મળે છે, પણ હંમેશા કંઈક નવી વેરાયટી જો તમારે ટ્રાય કરવી હોય ને તો એના માટે આ ઉત્તમ જગ્યા છે. અહીંયા ચાઇનીઝ, પાઉંભાજી અને ઢોસા જ મળે છે. પાઉંભાજીની અંદર એમની પાસે 7 થી 8 અલગ અલગ વેરાયટીની ભાજી બનાવે છે. અત્યાર સુધીમાં તમે ભાજી પાઉં, ટુકડા પાઉં ઘણી જગ્યાએ ખાધા હશે, પણ અહીંયા મસાલા ટુકડા પાઉં જો તમે ટ્રાય કરશો તો એ રાઈસના કોમ્બિનેશન ને વેજીટેબલ્સ નાખીને એક યુનિક વેરાયટી ખવડાવે છે જે સ્ટાર્ટરની જેમ તમે ખાઈ શકો. એટલે એમ સમજી લ્યો સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીના ઢોસા આ જગ્યાએ મળે છે. અને હાઈલી રિકમેન્ડ કરું છું જે ચમચીથી ખાવાનો ઢોસો છે એનું નામ છે પટિયાલા ઢોસો. જે અહીંયા એકવાર એ ટ્રાય કરશે ને એટલે હંમેશા કાયમ માટેના આમના કસ્ટમર થઈ જશે. જાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, ફટાફટ અહીંના ઓનરને મળીએ અને પ્રીમાઇસીસની ટૂર કરાવીને આગળ તમને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. અહીંયા જો તમે વેઇટિંગમાં બેઠા હોય તો અહીંયા ખાટલા, ચેર એ બધું એ લોકોએ રાખેલું છે. ખાસ કરીને 4 વ્હીલ લઈને આવતા હોય તો આ બાજુમાં એમનું પર્સનલ પાર્કિંગ છે. ત્યાં સરસ રીતે તમારા 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક થઈ જાય અને 100થી વધારે લોકો અહીંયા નિરાતે બેસીને ખાઈ શકે ને એવડું સિટિંગનું એરેન્જમેન્ટ બી છે. કેમ છો સાહેબ? બસ મજામાં આનંદભાઈ, કેમ છે? કોંગ્રેચ્યુલેશન્સ નવી બ્રાન્ચ માટે. થેન્ક યુ. અને અહીંયા આવવા માટે પરફેક્ટ લોકેશન શું કહેવાય? લોકેશનની વાત આનંદભાઈ આપણે કરીએ તો સાધુ વાસવાણી મેઇન રોડ, ત્યાં RMCની શાક માર્કેટ ભરાય છે એ શેરીમાં તમે વળો એટલે જરાક આગળ આવો એટલે સીધું તમારા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રજની ઢોસાનું બોર્ડ તમને દેખાશે. ઓકે, 1 મહિનો પૂરો નથી થયો, તમે આજુબાજુ રિસ્પોન્સ જોઈ શકો છો. આ મારી પાછળ પબ્લિકનો ખૂબ સારો રિસ્પોન્સ છે. આપણું જેન્યુઅન ક્લાયન્ટલ બેઝ છે એટલે લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. અને અહીંયા તમે આ બાજુ આવો કાઉન્ટરે એટલે જો અહીંયા 3 બ્રાન્ચ લખી છે, જીવરાજ પાર્ક, વગર ચોક અને સાધુ વાસવાણી રોડ. હવે અહીંયા શું આપણે નવું ટ્રાય કરવાના છે સાહેબ? અહીંયા એની જે સ્પેશિયાલિટી છે એક તમને વાંચો પટિયાલા ઢોસા ખવડાવીશ. ત્યારબાદ હું તમને અહીંયા એક જે આપણે ચીઝ ચીલી ફેન્સી છે નવી ઢોસાની આઈટમ આપણે વેરાયટી લોન્ચ કરી છે એ તમને ટેસ્ટ કરવું અને ઘણી બીજી વેરાયટી છે આપણે જોઈએ. પાકું. ચાલો હવે આપણે કઈ રીતે બનાવે છે તમને દેખાડીએ. અહીંયા કેટલા આવી રીતના ઓલું રાખેલા છે ઢોસા ઉતારવા માટે? રૂટીનની અંદર સાહેબ આપણે અત્યારે ગણતરી કરો ને તો 16 થી 20 સગડા લગાડીએ છીએ. ત્યારબાદ તહેવારની અંદર એક સાથે 30 સગડાનું સેટઅપ લાગે છે. ઓહો, આ જો તમે કન્ટિન્યુ અહીંયા ઢોસા બનતા જ રહેતા હોય છે. ટાઈમિંગ શું છે સાહેબ અહીંયા? ટાઈમિંગ આપણે 7 વાગ્યાથી 7 થી 7:30 ની વચ્ચે ચાલુ થઈ જાય છે. ત્યારબાદ 11:30 સુધી કન્ટિન્યુ રેસ્ટોરન્ટ ચાલુ રહે છે. બીજી એક વસ્તુ, ઓઇલમાં કદાચ આપણે કોઈ કહે તો જ બનાવી છે, બાકી નકર બધું બટરમાં છે ને આનંદભાઈ. એ પ્યોર બટર, અને એ પણ એવું નહીં કે કોઈ લોકલ કંપની બટર, પ્યોર અમૂલ બટરનું મેનુ છે સાહેબ. બરાબર, કોઈની રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ બટર ખાતા જ નથી તો આપણે એમને ઓઇલમાં બનાવી આપીએ છીએ. બાકી મેનુ છે એ પ્યોર અમૂલ બટરનું છે. આપણા મેનુ અંદર કોઈ 2 રેટ્સ જ નથી લખ્યા કે ઓઇલનો રેટ્સ અલગ છે કે બટરનો રેટ્સ અલગ છે. પ્યોર અમૂલ બટરનું મેનુ છે સાહેબ. અને ખાલી બટર નહીં, ચીઝ, પનીર, બટર તમામ વસ્તુ અમૂલ તમામ. આ બટરની અંદર કેપ્સિકમ, ડુંગળી નખાઈ ગયું છે. હવે આદુ ને લસણ નાખે છે. કઈ વેરાયટી બને છે? આ પટિયાલા બને છે આનંદભાઈ. પટિયાલા પંજાબીમાં તમે સાંભળ્યું હશે, લસ્સી સાંભળી હશે. આ ઢોસાની વેરાયટીમાં પટિયાલા પહેલી વાર જોશું. પટિયાલા છે ને
આનંદભાઈ આખી અલગ જ આઈટમ છે બરાબર. ચીઝવાળી ફૂલ લોડેડ ગ્રેવી બનશે, ત્યારબાદ એક ચીઝ પેપર બનશે, એના પીસ થશે અને એ એક આખા પ્લેટની અંદર આવશે અને ત્યારબાદ આ બધી ગ્રેવી છે ને એ પેપરની ઉપર જશે. આવી ગયો તડકો. આ થઈ ગયું આપણું પટિયાલા તૈયાર. જનરલી આ જગ્યા છે ને એમના ઢોસા, પાઉંભાજી અને ચાઇનીઝ ફૂડ માટે ઓળખાય છે. આપણા ટેબલ ઉપર બધી વસ્તુઓ છે. પાઉંભાજીમાં એમની પાસે 8-9 વેરાયટી છે. એમાંની એક આ ગ્રીન પાઉંભાજી રાખેલી છે, આ ચાઇનીઝ ભેળ છે, આ એમનો ચીઝ ચીલી ઢોસો છે. આપણે જનરલી છે ને ઓપન ઢોસો જોયો હોય છે, પણ અહીંયા જો તમે ચીઝના પીસીસ છે આખા. બધાની અલગ અલગ પ્રિપરેશન હોય છે. આ ડેઝર્ટ ઢોસો છે જે લાસ્ટમાં ખાવા માટે ચોકલેટવાળો. અને સ્ટાર્ટરની આઈટમ કહું ને કે હું એમ કહું ફેમિલી ગ્રુપમાં આવ્યો હોય ને તો હાઈલી રિકમેન્ડ કરું છું કે આ 2 વસ્તુ જરૂરથી ટ્રાય કરવી. આ છે મસાલા ટુકડા પાઉં, જેમાં રાઈસ, મટર, વેજીટેબલ્સ, પાઉં અને આ એનું આખું કોમ્બિનેશન છે. પાઉં નાખીને ઘણી બધી વેરાયટી જોઈએ છે, પણ રાઈસ સાથે મિક્સઅપ કરીને બહુ ઓછી જગ્યાએ જોવા મળે. આ રીતના એને કાંટા ચમચથી ખાવાનું હોય છે. આ જે ડીશ છે ને થોડુંક ચટપટું સ્પાઇસી ખાવાના શોખીન હોય ને એને મજા આવી જશે. અને ઢોસા વિનાની આ જે વેરાયટી છે ચીઝ અને પનીરથી લથપથ પટિયાલા જે એનું નામ છે, આપણે થોડીક એની મેકિંગ જોઈ. અત્યાર સુધીમાં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ઢોસા વિનાની વેરાયટી આવી રીતના હું પહેલી વાર ટ્રાય કરીશ. છે ખરી, પણ અંદર ટુકડા કરીને રાખ્યા છે ઢોસાના. એને આ રીતના કંઈક ખાવાનું હોય છે. આપણી આ બધી ડીશની પ્રિપરેશન કરવામાં થોડીક વાર થઈ ગઈ છે. ભાઈ ભાઈ જેને ચીઝવાળું પસંદ હોય ને એને આ ડીશ ડેફિનેટલી ટ્રાય કરવી જ જોઈએ. જેમ આપણે આગળ વાત થઈ હતી, ભાઈએ કીધું હતું કે ભાઈ બધી વસ્તુઓ અમૂલમાં એ લોકો પ્રિપેર કરાવે છે. તમે કોઈ સ્પેસિફિક કહેશો તો એ લોકો ઓઇલમાં તમને બનાવી દેશે. વસ્તુ ખરેખર દમદાર છે. જનરલી આ બધી વસ્તુઓ આપણે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી છે, પણ હું જે અત્યારે ટેસ્ટ કરું છું એ ભાગ્યે જ કદાચ તમને બીજે જોવા મળે. આ એમનો ડેઝર્ટ ઢોસો છે. લાસ્ટમાં બાળકો માટે અથવા ફેમિલીમાં આવ્યા હોય તો છેલ્લે ડેઝર્ટ તરીકે બી તમે ખાઈ શકો. આને કહેવાય સાચી ફેન્સીની મજા. A to Z બધી જ વસ્તુઓ તમને ઢોસાની વેરાયટીમાં મળે. એકદમ ચોકલેટી, અંદર તૂટી ફૂટીને એવું નાખેલું છે. બાળકોને મજા જ આવી જાય. થોડુંક સ્લાઇડ એવું ચીઝે એ લોકોએ સ્પ્રેડ કરેલું છે ઉપર ને અંદર. મસ્ત આઈટમ છે. હવે હું જમવાની મજા લઉં છું. હાઈલી રિકમેન્ડ કરું છું. 3જી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે ને એ તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યા છે. ઓછામાં ઓછા 100 લોકો નિરાતે અહીંયા બેસીને જમી શકે ને એવડી વ્યવસ્થા છે. 3 બ્રાન્ચના એમના એડ્રેસ અત્યારે ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધા છે. આ જે જગ્યા આવેલી છે સાધુ વાસવાડી રોડ ઉપર હજી રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ ઓપન થઈ છે. માહિતી સારી લાગી હોય તો હવે બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.